માનવી છે કે મારા ભાઈ નાના ભાઈ કૃષ્ણ ઉપર હાથ ઉપાડે તો લાવ પેલા પૂછી દો કે યહાં જે લલાટ એ પટારે કનૈયા સુના રે ભૈયા રે રાણીલો એ ભગતો ભાઈ મારો લાડી કો રે વાતને કોણે મારા વીરા માર લલાટ એ પટારે વિરલા સુના રે મોટા ભાઈ એક લાડીલો અને પ્રેમી ભક્ત હતો થાળ જમાડવા આવ્યો થાળ ના જમાથી ક્રોધમાં આવી ને લાડુના માર માર્યા મોટા ભાઈ આટા ફાટા મેં એના બાંધ્યા છે અરે કનૈયા સત્ય બોલે લાડો મારવાથી કોઈ દી લમણા ન ફૂટે અરે મોટા ભાઈ ક્રોધમાં આવી અને જારી મારી ભાઈ જારી મારવાથી લલાટ ફૂટી ગયા એટલે મેં આટા ફાટા એના બાંધ્યા છે અરે કનૈયા તોય તારા ભક્તને મારા હવાલે કરી દે બુઢા નહીં ભાઈ એ તો કદાપી નહીં બને અરે વીરા તો તને જે ખબર નથી આ બળદેવના હળિયામાં કેટલી તાકાત છે ભાઈ તમને પણ ખબર નથી કે આ કૃષ્ણની મોરલીમાં કેટલી તાકાત છે એ ધીક 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 કાન ઠીકરે કરો હળિયાના બે ભાગ જદારે કરો ભક્તને મારા હવાલે કરી દે કનૈયા નહીં ભાઈ કદાપી તો નહીં બને કે આજે હળે રે સલાવો રમણા તેથી રે મોરલી હે બજાવો મારા મોહથી રે આજે આકાશ એ પતાળો પૃથ્વી ભેગા રે કરું રમતમાં તો જીતો અને
હું હારો વીરા. અરે ભાઈ આ કોઈ હાર જીતની રમત નથી પણ ભાઈ તમને ક્રોધ એટલો છે એટલે તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો ભાઈ. અરે વીરા તો દ્વારકાની અંદર બોલાવવાનું કારણ શું છે વીરા? પેલા મોટા ભાઈ મને જમણા હાથે વચન આપો. અરે કન્યા ભાઈ ભાઈને વચન દીધેલા જ હોય છે, ભાઈ ભાઈને વચન દેવાના ન હોય. તો ભાઈ વચન આપીને ફરી તો નહીં જાવ ને. અરે રઘુકુળ રીત સદા સલિયા પ્રાણ જાય પણ આ બળદેવના વચન ન જાય. તો મોટા ભાઈ આપણે બંને ભાઈઓને પોકરણગઢ અવતાર ધારણ કરવાનો છે. કે આહે કુવામાં એ ઉતારી વીરા ગઢે
દેવકીજી વીરા તારે છોડવા પડશે આજે તારે દેવકીજી વીરાયો મેં છોડી દે દીધા બની ગયા મીના જેનાયો કે બાળ તારે દેવકીજી વીરાયો મેં છોડી દે દીધા આજે પિતારે નંદ બાબા વીરાયો મેં છોડી દે દીધા આજે મોળને આજે હોને હથિયારી મોટા ભાઈ છોડી દે દેજો લોને ભમર વાલા જોને હાથ વળાને હથિયારી મોટા ભાઈ છોડી દે દેજો આજે કરો દે નાયો નમો મોટા ભાઈ છોડી દે દેજો લોને વીરમ દેવ નયના કરો દે નાયો નમો મોટા ભાઈ છોડી દે દેજો આ ઉંમરે અને આ વયસે જો આપણે પોપટગઢ અવતાર ધારણ કરશું ને તો જગતના લોકો આપણને ઓળખી જશે માટે 5-5 વર્ષના બાળક બની અને પારણી બોલી છે અરે હા વીરા હે આજે કૃષ્ણ બળદ